નવા જિલ્લાની રચના કરવાની માંગને લઈને હવે રાજકારણ ગરમાઈ ગયું છે। દિયોદર, ભાભર, સુઈગામ, વાવ સહિતના વિસ્તાર માટે નવા જિલ્લાની માંગ થઈ રહી છે। રાધનપુર અને થરાદને જિલ્લો બનાવવાની માંગ કરવામાં આવી છે। નવો જિલ્લો બનાવી ભાભરને મુખ્ય મથક બનાવવાની માંગ છે। ભાજપ અને કોંગ્રેસના નેતા સહિત સરપંચોએ માંગ કરી છે। ભાજપ પ્રદેશ સંગઠન મંત્રી નૌકાબેન પ્રજાપતિએ સરકારને અપીલ કરી છે। હવે સમય એવો પાકી ગયો છે કે જો સરકાર આ દિશામાં વિચારે કે ભાભર જિલ્લો બને તો આવનાર સમયની અંદર આ ભાભરની અંદર ખૂબ સારી એક હરિયાળી ક્રાંતિ આવી જાય એવી છે। વિકાસની દ્રષ્ટિએ પણ ખૂબ સરસ વિકાસ થયો છે અને લોકો પણ વર્ષોથી જે મીટ માંડીને બેઠા છે, જેમને આશા છે કે આ સરકાર અમારું નરેન્દ્રભાઈ મોદી અમારું કંઈક સારું કરશે, તો અમે પણ બધા અમે કાર્યકર્તાઓના મું થાકી પણ અમે પણ વિચારીએ કે ભાભર જિલ્લો બને તો ખૂબ સારું છે અને અમારી માંગ છે। અલગ જિલ્લાની માંગ સાથે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષના વખાણ કર્યા છે। કોંગ્રેસના ભાભર શહેર પ્રમુખ હુકમસિંહ રાઠોડે શંકર ચૌધરીના વખાણ કર્યા। ભાભરને જિલ્લાનું વડું મથક બનાવાશે તો આપનું સન્માન કરીશું। આસપાસના 40 કિલોમીટર તાલુકાનો વિકાસ થઈ શકે તેવો તર્ક તેમણે આપ્યો। દિયોદર તાલુકાના સરપંચોએ પણ માંગ કરી હતી। એક સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનો વતી ભાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને ભાભર જિલ્લો આલો તો તમને અમે સન્માન કરશો, અભિનંદન પાત્ર છે અને એવી મારી ભાભર શહેર કોંગ્રેસ તરફથી અભિનંદન તમને પાઠવીશ અને આપણી નગરજનો વતી મત વિસ્તાર વતી અભિનંદન પાઠવું છું। આવો અમને એક ભાભર જિલ્લો આપો।